નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં કાળઝાળ ગરમી. રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન. કચ્છમાં હીટવેવનું યલો એલર્ટ. નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ. ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા. પોલીસ સાથે ઘર્ષણ. 1884માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શરૂઆત થઈ હતી. 150 વર્ષ અગાઉ પૂરની આફતે પાયો નાખ્યો. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ઓફ નેવલ નાકાબંધીની જાહેરાત કરી. પાકિસ્તાનમાં વાટાઘાટો પછી રશિયાએ મધ્યસ્થી કરવાની ઓફર કરી. સાબરકાંઠા તલોદના ચેખલા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. એસઆઈઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા. તંત્રી લેખ. અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળતા. ક્રૂડ ઓઇલના ભાવમાં બ્લાસ્ટ. ફરી $100 પાર. સંરક્ષણ કરારના ભાગરૂપે પાકિસ્તાને સાઉદી અરેબિયામાં 13,000 સૈનિકો અને જેટ મોકલ્યા. સેનલિંગ કારાકોરમમાં પર્વતમાળાની નજીક સ્થિત છે અને પીઓકે અફઘાનિસ્તાનની સરહદોની નજીક. અમરનાથ યાત્રા 2026. એલજી ઓફિસે યાત્રાનું સમયપત્રક જાહેર કર્યું. બિહાર વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે ભાજપે શિવરાજસિંહ ચૌહાણને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા. મણિપુરના હિંસાગ્રસ્ત ભાગોમાં મોબાઈલ ઇન્ટરનેટ સસ્પેન્શન લંબાવવામાં આવ્યું. ભારતે અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના ચીનના નિર્ણયને નકારી કાઢ્યો. એલપીજી ટ્રેકર જગ વિક્રમે હોર્મુઝની સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કરી 15 એપ્રિલે મુંબઈ પહોંચવાની અપેક્ષા છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પ્રકૃતિ અને માનવનો સંબંધ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન, અને ભાન એટલે ક્યારે શું ન કરવું એનું જ્ઞાન. વાંચવા જેવો લેખ. ગાંધીનગરમાં લોકશાહીના પર્વનો શેખનાદ. અંદાજે 1000 શાળાઓના 80,000થી વધુ વિદ્યાર્થીઓએ લીધા મતદાનના શપથ. અરવલ્લી જિલ્લામાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો. સત્તાધારી પક્ષ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી અપાતી હોવાની કલેક્ટરને રજૂઆત. ગાંધીનગર મહાનગરપાલિકાની માલિકીની ગાંધીનગર ગ્રીન લાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડની પ્રથમ બોર્ડ મિટિંગ યોજાઈ. આપણું સ્વાસ્થ્ય એ જ આપણી સંપત્તિ વિષયક સેમિનારનું સફળ આયોજન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે માહિતીનો અધિકાર 2 દાયકાની સફર પુસ્તકનું વિમોચન કરાયું. નગરપાલિકા ચૂંટણી અંતિમ ઘડીએ કોઈએ પક્ષ બદલ્યો તો કોઈએ અપક્ષમાં ફોર્મ ભર્યા. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ. ગાંધીનગર. મીનાક્ષી રાવલ.